વરસાદી માહોલમાં દમણના દરિયામાં મોટી ભરતી. દમણનો દરિયો તોફાની બન્યો. ઊંચા ઊંચા મોજા ઉછળ્યા. દરિયાના પાણીએ કિનારો વટાવ્યો. દરિયાનું પાણી સી ફેસ પર ફરી વળ્યું. સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસને દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને સૂચન કર્યું. તોફાની માહોલમાં પણ અનેક પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો હતો અને કિનારે ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા અને દરિયાના પાણી કિનારો વટાવી દેવકા બીચના સી ફેસ રોડ પર ફરી વળ્યા હતા. કિનારે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના અપાઈ, જ્યારે દરિયામાં નહાવાની પણ મનાઈ ફરમાવાઈ છે. વલસાડ સહિત સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ હતો. જોકે છેલ્લા 2 દિવસ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા વાપી અને દમણના અનેક વિસ્તારોને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ દરિયાદેવ અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારાના દ્રશ્યો છે. દરિયામાં અત્યારે તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. આથી દરિયાદેવનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દમણ જાણીતું પર્યટન સ્થળ છે. દર વર્ષે વર્ષ દરમિયાન અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. જોકે આજે દરિયાદેવના આ રૌદ્ર સ્વરૂપને કારણે ખૂબ ઓછી સંખ્યામાં પર્યટકો અહીંયા જોવા મળી રહ્યા છે. જોકે સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ લોકોને દરિયાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે. જોકે તેમ છતાં કેટલાક પર્યટકો હજુ પણ જોખમી અંતરે જોવા મળી રહ્યા છે. અત્યારે આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે જ સીધી વાત કરીશું કે અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે. આપનું નામ? સંજયભાઈ. કેવો માહોલ છે આજે? દરિયાનો આજે થોડો તોફાની સ્વરૂપ ધારણ કરેલું છે ને થોડું દરિયાથી દૂર રહેવું જરૂરી છે. ફોટો પડાવો તો થોડો સાવચેતી રાખીને પડાવીએ તો સારું રહે. બહુ દરિયામાં નજીક જવામાં મજા નથી આજે. આવો દરિયો ક્યાંથી આવો છો તમે? હું ગોધરાથી આવું છું, રાહુલ ટાપુ. આવું પહેલી વાર જોયું કે આવું પહેલા પણ જોયેલું હતું? પહેલા પણ જોયેલો, મુંબઈમાં, ગોવામાં જોયેલો, પણ આ બી એકદમ ટૂંકમાં દમણ જેવો છે ને, આ મસ્ત લાગે છે. મોઈ ગોવા જેવો જ લાગે છે એમ ફરવા માટે આમ તેમ. પણ ફોટોના વિડીયો થોડો જખમી છે કે આમ કશું થાય નહીં, પણ સારું છે એમ. આપનું નામ? शाहरुख. ક્યાંકથી આવો છો? मैं गोधरा से आया हूँ. ऐसा व्यू मुंबई में देखने को मिलता था और ऐसा लगता है कि अपने गेट ऑफ इंडिया पे खड़े. આ રીતે જે પર્યટકો પ્રથમ વખત દરિયાના આવા સ્વરૂપના દર્શન કરી રહ્યા છે તેમને અત્યારે દરિયો છે ભયજનક લાગી રહ્યો છે. જોકે સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળથી લોકોને દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે. જોકે તેમ છતાં કેટલીક વાર પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળે છે. આથી આવા સમયે છે દરિયા કિનારાથી સલામત અંતરે રહેવું જ સલામતી ભર્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. મતગણતરી કેન્દ્ર પર આખલાએ આતંક મચાવ્યો. બનાસકાંઠાના થરાદની ઘટના. મતગણતરી સેન્ટર પર આ ઘટના બની. મતગણતરી સેન્ટર બહાર લોકોના ટોળા હતા. ટોળામાં આખલો ઘૂસતા અફરાતફરી મચી. સદનસીબે જાનહાની ટળી છે. થરાદ મતગણતરી સેન્ટરની આ ઘટના. અહીં લોકોનો જમાવડો હતો, કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોનો આજે દિવસ છે અને એવામાં એકાએક આખલો ઘૂસી આવ્યો. કોઈ કંઈ સમજે વિચારે પોતાને સુરક્ષિત જગ્યાએ લઈ જાય તે પહેલા જ આખલો અહીં વચ્ચે ઘૂસતા અફરાતફરી મચી. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, કઈ રીતે આ ઘટના બની? વહેલી સવારેથી જ લોકોની ભીડ જે છે તે મતગણતરી કેન્દ્ર પર ભેગી થઈ હતી અને જેવી જ મતગણતરી શરૂ થઈ તેના થોડા જ સમય બાદ એક આખલો હતો તે મતગણતરી કેન્દ્ર પાસે આવ્યો હતો અને જે ભીડ અને જે ટોળું હતું તે ટોળામાં ઘૂસી જતા થોડા સમય માટે તો અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ સદનસીબે આ આખલાની અડફેટે કોઈ વ્યક્તિ ના આવતા કોઈ દુર્ઘટના બની ન હતી. પરંતુ આખલો જેવો ટોળામાં ઘૂસ્યો ત્યારે અફરાતફરી મચી જવા પામી હતી. આભાર કિશોર, જાણકારી આપવા માટે. તો માત્ર બનાસકાંઠા જ નહીં, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ. રખડતા ઢોરનો આતંક અહીં યથાવત જોવા મળ્યો. મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રને બાનમાં લીધું. ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ સમયે જ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ. ઉમેદવારોના સમર્થકોમાં દહેશતનો માહોલ. અકળાયેલા ઢોરે પોલીસ કર્મીઓ, પોલીસ ફોટોગ્રાફર્સને દોડાવ્યા છે.
ડાંગથી સમાચાર. ચૂંટણીમાં પિતાએ પુત્રને હરાવ્યો. ગ્રામ પંચાયત ચૂંટણીમાં પુત્ર સામે પિતાની જીત થઈ. ચર્ચાસ્પદ ગલકુંડ પંચાયતનું પરિણામ જાહેર. આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સગા પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો. મતગણતરીમાં પિતાએ 576ની લીડથી પુત્રને હરાવ્યો. ગલકુંડ ગ્રામ પંચાયતના સુરેશભાઈ વાઘને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અમારું કુલ વોટિંગ 1635 જેવું થયેલું. તેમાં અમને અમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચને 573ની બહુમતીથી અમે જીતેલા છે. લીડ નર્મદાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મતગણતરી ચાલી રહી છે. શાંતિપૂર્ણ રીતે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભચરવાડા ગ્રામ પંચાયત માટે મતગણતરી કરતા રોમાંચક સ્થિતિ સર્જાઈ. 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટાઈ પડી, જે બાદ બંને સભ્યોની સંમતિ લઈ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો. એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાવવામાં આવી. બંને ઉમેદવારોએ આ નિર્ણયને વધાવી લીધો. બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા. નર્મદામાં બનેલો આ ટાઈનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 1માં ટાઈનો કિસ્સો બન્યો હતો, જે બહુ જ ઓછા કિસ્સામાં આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે ટાઈ થઈ હતી એના માટે એક નાની બાળકીને બોલાવવામાં આવી અને એના દ્વારા ચિઠ્ઠી ઉછાળીને એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતની 22મી મતદાન યોજાયું હતું. આજે એનું પરિણામ છે. પરિણામ ખાસ વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. ખાસ જોવા જઈએ તો જે તમામ જે વોર્ડના સભ્યો છે, સરપંચો છે, જેનું ધીરે ધીરે પરિણામ આવી રહ્યું છે. પરંતુ વાત કરીએ તો ભચરવાડાના જે સભ્યો, વોર્ડના સભ્યો હતા, જેમનું ટાઈ પડતા આજે જે નાના બાળક પાસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી. આ ચિઠ્ઠી ઉછાળી અને જે બંને જે સભ્યો હતા, જે સભ્યો જેમની સંમતિથી આ કાર્ય કરવાથી આ બંને સભ્યો સંમત થયા અને જેનું પરિણામ ચિઠ્ઠી દ્વારા આપવામાં આવ્યું. ખાસ કહી શકાય કે જે ટાઈ પડવાના કિસ્સા જે ચૂંટણીઓમાં હોય છે ઘણા ઓછા હોય છે, પરંતુ આજે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ભચરવાડા ગામે સભ્યોમાં ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી અને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અરવલ્લીના મેઘરજની એક પંચાયત ચૂંટણીમાં